હંસલી હોય, ઉગતો આંબો હોય, રાણનો કોળંબો હોય, ભાદરવાનો તડકો હોય, જૂની વારનો ભડકો હોય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાથી નમે, અને ચારે દશના વાવાય ભાંગી ભૂકો થઈ જાય થોડી થોડી માટીની ઘડેલી કોઈ પૂતળી હોય, એવી રૂપના આભરણ જેવી આંખડીઓ અણિયાળીઓ સરથી પહારીઓ, જેના હામી નોંધીઓ એની કાળજ હોહરીઓ, આવી સ્ત્રીને જોઈ શિવાજી મારે જોઈ રહ્યા. અરે મૂર્ખો, કેમ લઈ આવ્યા છો આને? શું? અરે આ દુશ્મનની વાયુ છે, ભેટ તમારા માટે, તમારો જન્મદિવસ. તમે મને ઓળખી જ ન શીખા મારી હારી લેવા માટે. મારા માટે આ બધી મારી માં જીજાબાઈ છે અને માન સહિત પાછા એના પરિવાર સુધી પુગાડી દો. હું શિવાજી શું સાહેબ? ચારિત્ર શું આપની વાતો છે સાહેબ? અને હવે સાંભળજો, ઊંચે ઘોર મંદર કે અંદર रहने वाली, ऊंचे घोर मंदिर के अंदर रहती है, कंदमूल भोग करे, कंदमूल भोग करे, तीन बेर खाती सोई तीन बेर खाती है. કેવું બાદશાહોની, ઔરંગઝેબની, એના સુબાઓની પત્નીઓ, દીકરીઓ, એની હાલત કેવી થઈ? આ યુદ્ધમાં ભાગે, ઢુંડાઈના હટાઈ જાય, જંગલોમાં તો સ્ત્રીઓ એકલા પડી જાય એના, તો એ બિચારી એકલી પડી ગયું. અભી ભૂષણ કે ઊંચે ઘોર મંદર કે અંદર રહેનવારી, ऊंचे घोर मंदिर એટલે મોટી મોટી હવેલી, ऊंचे घोर मंदिर के अंदर रहनवारी, ऊंचे घोर मंदिर के अंदर रहती है. ઈ ભોયરાઓમાં ને જંગલના ગુફાઓમાં રહેવા બની. અને હવે સાંભળજો, કંદમૂળ ભોગ કરે, કંદમૂળ ભોગ કરે, तीन बेर खाती सोई तीन बेर खाती है. કંદમૂળ એટલે શકરગાજર અને શકરકંદ ને હારા હારા જે ઊંચા ભોગ આવતા હતા, ઈ જે ભોગ ખાવા વાળી બાઈઓ ઈ કંદમૂળ ભોગ કરે, કંદમૂળ ભોગ કરે. જંગલમાંથી કંદમૂળ ગોતી ગોતીને ખાતી હતી, એકલી પડી ગઈ. બાદશાહો મૂકી મૂકીને ભાગી ગયા. અને કંદમૂળ ખાતી હે, तीन बेर खाती सोई तीन बेर खाती है. દિવસમાં 3 વખત 32 ભાતના ભોજન જે સુબાઓની બેગમોને મળતા હતા, 3 बेर ખાતી, वो 3 बेर ખાતી है. 3 બોર ને કેરડા ને કરમદા ખાઈને જીવન ગુજારે છે. આહા, 3 बेर ખાતી है. અને કવિ ભૂષણ એમ કહે છે, તમે વિચાર કરો કેવી કેવી કવિતાઓ લખી છે. 3 बेर खाती सोई 3 बेर खाती है, ऊंचे घोर मंदिर के अंदर रहने वाली, ऊंचे घोर मंदिर के अंदर रहती है. અને ભૂષણ ભનંત શિવરાજ તેરી, दुश्मन की प्रिय दुश्मन की नारी. ભૂષણ કવિ કહે છે કે શિવાજી તારા દુશ્મન ને ઘેરે થી નારીઓ છે ને, નગ્ન જનાતી, આજ નગ્ન જનાતી है. નંગમાં જડાવ રેવા વાળી, ખીલખાબ ને લપટાના જેની ઉપર વસ્ત્રો રહેતા હતા, હીરાપના પોખરાના આભરણ રહેતા હતા, નંગમાં જડાવ રેવા વાળી, નંગો પહેરતી હતી. નગન જનાતી, નંગન જનાતી એટલે નંગમાં રહેવા વાળી, આજ નગ્ન જનાતી है. અડધા ફાટેલા વસ્ત્રો થઈ ગયા છે, જંગલમાં ભટકે છે, એવી સુબાઓની તે હાલત કરી હો. આ કવિ ભૂષણ કહે છે. પણ થાય ક્યારે? કાઈ નહોતા પવન પાણી વાળા ભરા નહીં, પાણી નહોતા વિજય अब क्या ज्ञान बहुत भयंकर बहुत
सिया राम मेरा नाम किस कहते जय सिया राम जो केसरी के लाल मेरा सदा चाहेगा ये तो राम संग तेरा ये सजादा આપણે ટૂંકા સમયમાં ઘણું બધું કહેવાનું છે આ બધા વિરસના ગીતો છે ચારણી સાહિત્યના બધા છંદો છે અમે ઘણા અમને કેમ કહેતા હોય કે કોરોના વખતે ઘણાને ઓક્સિજન ઘટી જતા તો કેટલાય મારા સપાખરા ઓલામાં સડ્યા ને એ કે 90 થઈ ગયું પાછું 100 થઈ જાય કે બે સપાખરા હેન્ડ્સ ફ્રી ભરવાવીને સંભળાવી દે તો એવા એવા સપાખરા ગીતો છે આપણે મજા જ આવ્યા કરે બાઈ આવીએ સંકટા ભાડે તારો તારા ભેડો મારા ભાવના દિયા બતાવો યુવાનોને બોધ આપ્યો છે વાંચવા જેવા છે ચાબખા મેર્યા છે કડા વેઢ વીટી મોટી પેર કાને મહાજોર છે મૂછ મરાડતા હે રાષ્ટ્ર માટે કઈ કરવું નહીં દુનિયાને દેખાડવું નહીં કર્યું કડા વેઢ વીટી મોટી પેર કાને મહાજોર से मूछ मरोड़ता है चले देखता अपनी छाईड़ी को टेडी पाग बांधी तान तोड़ता है तन अंतर तेल फूलेल लगावत अन नेह प्रिया संग जोड़ता है ब्रह्मानंद कहे खबरदार बंदा देख काल किसी को न छोड़ता है કરી લે કાય આમનો ફરમાન કરો દુનિયાને દેખાડો બ્રહ્માનંદ કહે ખબરદાર બંદા દેખ કાલ અને કેવી નિશાનીઓ આપી બ્રહ્માનંદ સ્વામી કે દુનિયા છોડી દેવાની છે એની પહેલા કંઈક રાષ્ટ્ર માટે ધર્મ માટે કરી લેજો હિન્દુત્વ માટે એના માટે ઉપમાઓ કેવી છે જ્યું જલમાહી લકીર પરી સટલી કટલી 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 હે દેવલ શીશ ચડાઈ ધજા સો હલી કે હલી કે હલી કે હલી હે જ્યું મિશ્રી પૈમાઈ પરી સો ભલી કે ભલી કે ભલી કે ભલી હે બ્રહ્મ મુનિ કહે યુતન આયુ ચલી કે ચલી કે ચલી કે ચલી હે તમને સમજાય નહીં એટલો અર્થ કરો જ્યું જલમાહી લકીર પરી પાણીમાં તમે લીટો પાડો લીટો દોરો તો એ તરત ઘુમાઈ જવાનું ને હતું એવું થઈ જાય કે નહીં લીટો રીએ પાણીમાં આમ લીટો ઈ જેમ તરત ઘુમાઈ જવાનું એમ જ હોઈ જવાનું છે આપણે દેવલ શીશ દેવળ ઉપર ચડાવેલ ધજા હલવાની 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 પાકું જ છે એમ જવાનું પાકું જ છે ખાંડ દૂધમાં નાખીને ઘોળોઈ ભળી જવાની એમ જ આયુષ્ય પૂરી થઈ જવાની અને થઈ જવાની અને હવે ઉપમા જોજો બ્રહ્માનંદ સ્વામીની ભૌમી નિશાન पे आए एक चोट लगी કે લગી કે લગી કે લગી આપણે કોઈ વસ્તુને નિશાન હાથમાં પાણો લઈને એમ કહું કે આ સ્પીકરને મારું કદાચ નિશાન ફરી જાય અવળું થાય હું એમ કહું કે આ સ્પીકરને મારું આ લાઈટ ઉપર ઘા કરું કદાચ નિશાન ફરે પણ ધરતીને નિશાન લઈને મારી ફરે આંખ બંધ હોય મારું તોય જાય જો ઈ નિશાન નો ફરે નો ભૌમી નિશાન पे आए एक चोट लगी के लगी के लगी के लगी है अन मारुत के अति जोर से आग जगी के जगी के जगी के जगी है બહુ પવન આવવાથી આગનું જોર વધવાનો બ્રહ્મ મુનિ કહે યુ તન આયુ જગી કે જગી એમ જ એક દિવસ આપણી આયુષ પૂરી થઈ જવાની મરી જવાના નીચન કે સંગ પ્રીત કરી મટી કે મટી મૂર્ખા અરે પ્રેમ કરો ઈ પ્રેમ તૂટી જવાનું વાદા કિયા તો વાદા નિભાના નો નિભાવે તો હો નીચ છે ઘણા માણસો શું કે ખબર ફલાણો માણસ તો બહુ નીચ નીકળ્યો નહીં હતો તમને ખબર મોડી પડી ઈ હોય જ જન્મો જ હોય નીચન કે સંગ પ્રીત કરી મટી કે મટી હે અને યુદ્ધ की देखी त्रियान की तोरी हटी है યુદ્ધના ધમાકા બોલાવીને બાયુ માણસ વિરાંગનાની વાત નથી કરતો સ્ત્રીયા બાયુ માણસ વિરાંગના વસ્તુ જુદી છે ઈ યુદ્ધનું ધમાકા બોલવા માંડે એટલે બાયુ ટોળું ભાગે બાપ રે ભાગવાનું અને નિષ્ઠી પ્રીત મટી જવાની નીચન કે સંગ પ્રીત કરી મટી હે યુદ્ધ કો દેખ ત્રિયાન की टोरी हटी है આ બધું થવાનું છે અને સૂરજ દેખ કે કુંદ કલી જો ફટી હે સૂરજ ઉગે એટલે કમળ ખીલવાનું પાંખડી ગુલાબની પાંખડી ફટવાની એટલે ફૂલવાની એમ જ એકથી મરી જવાનું એની પહેલા કાંઈક કરી લેજો રાષ્ટ્ર માટે એટલે એક પ્રસંગ કહું છે લે આપને મને યાદી શિવાજી મહારાજની કરાવી એટલે ખાસ જોજો બાળકો ખાસ સાંભળે યુવા ધન સાંભળે
જવાબદારી આપણી છે. આપણા બાપ દાદાઓ હજારો વર્ષની ધરોહરને આપણને હોપીને લઈ ગયા. તાણા ટકે ખાવાનું ન જીડ્યું એનો વાંધો નહીં, પણ આપણી સભ્યતાને ન છોડી. દુનિયામાં કેટલી સભ્યતાઓનો નાશ થઈ ગયો. સનાતન સભ્યતા અડીખમ ઊભી છે. આપણા બાપ દાદા આપણી જેમ નહોતું. એકચ્યુઅલી મારે ધંધો નહીં ચાલે શું કરવું? ધંધો ન હાલે કાંઈ નહીં. સનાતન જેવું એટલે ધંધો એની મેળાએ હાલ છે. આપણને અટાણે તો સુખના ખટારા ખલવાના, બાકી આમાં વડીલો અમુક હોય પૂછો. સારા માણસને રહોડું જમણવારનું આમંત્રણ મળ્યું હોય ને તો પેલા 2 દી પેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. અટાણે તો મોજના દરિયા જ્યાં જોઈને લાડવા ભજીયા કોટા પ્રોગ્રામમાં ચાલુ વચ્ચે કોટા ચાલુ લ્યો. આથી કે ખટારા સુખના ચલવાના. અટાણે સુખ દુખી હોય ને એને વેલા નીકળવું. પણ આ છેલ્લો પ્રસંગ સાંભળજો. મને ફરમાઈશ આવી છે એટલા માટે પછી આપણે છૂટા પડશું. અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો. ગઢની અંદર 2 ઘોડા તૈયાર થયા. સાંભળજો, 12 બાદશાહી સેના પડી છે. સુબો પડ્યો છે. શું કામે પડ્યો છે? 2 ઘોડે સવારો ગઢની અંદર તૈયાર થયા. એને મારવા હતું 6 મહિનાથી સેના બહાર પડી છે. કિલો તૂટતો નતો. 6 મહિનાથી સેના બહાર છે. કોને મારવા? 2 વ્યક્તિ અંદર હતા. એને જ 2 ઘોડા તૈયાર કર્યા. દરબારોને કીધું દરવાજા ખોલ દો. अरे के मारी नाक से सेना पड़ी तो के मरने भी जाना है, मर जाना है. 6 महीने हो गए. 2 दरवाजा खुला. खुलता नहीं. अरे 2 घोड़ा बाहर निकला. दरवाजा बंद થઈ ગયો. 2 ઘોડા બહાર નીકળ્યા. પાગા નાગતા રકાબ ગવી ધાગા ધાગા બારી ભાગા આગા ધાબે નાહી ભાગા ભૃગા નાગી ગાજ ગાને તોપકા ગણા ગતરી ભાગા હાથ દાઈ તાતો રીધા રાગા રબે નાજા હારા ગબે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા થમા 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 ધૂળની ડબરી ઉડતી આવે. બાદશાહ સેનાપતિ ઊભો થઈ ગયો. सेनापति बादशाह नो तो सिपे साला ऊबो थी गयो. अरे पकड़ो मारो, यही इसके लिए तो 6 महीने से हम खड़े हैं. मारो, उड़ा दो. हजी ऊबा था हथियार लिए नाम ने तेम ने कोई घोड़े सीड्या, कोई हाथिया सीड्या, कोई पगपाड़ा दौड्या. ता तो 2 घोड़ा पीराणी कादणी थेले हेमण माणकी पट्टी नोराળી हीराળી વળી ગુંગી ફૂલ માળ ગંદ બાદલી રોસલી રેડી સિંગાળી ચોગાળી બેરી છપારો વાંગળી ચેણી ચાકી ચંદ્ર ટાલ દાવડી ભૂતડી રેશમ કેસારો મુંગટ મૂલ્ય લખી વાંદરીને લાલ નટારી શબાદ મણી રેમી હરી વિને લાજ મોગા બોલો વાળી એવા ધરા હોર ઠારા તુરંગા હોલા. 2 ઘોડા નીકળી ગયા. વાહે બાદશાહના સેનાપતિ કે માર દો. वो जिएंगे तो हमको नहीं जीने देंगे. 6 महीने से यहाँ भरे थे, उसके लिए भरे थे. पकड़ लिया जाए, मार दिया जाए. भागता 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 वहां सेना पायदल બહરાટો બોલ્યો. 2 ઘોડા આગળ. સાંભળજો, સંઘર્ષ શું, હિન્દુત્વ કોને કહેવાય, શું કામે અડીખમ ઊભું છે હિન્દુત્વ આજે. ભાગતા 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 હાંકડી મેળ આવી. હાંકડી મેળમાં હાથડિયા થોડની વાડ 2 બાજુ ઊંચી. સામેથી બોરડીના કાંટા ભરેલું ગાડું એક ઉયો આવે. ફર બોરડીના કાંટા ભરેલું ભર ગાડું ઉયો આવે. ભીહો ભી. આ બાજુ 2 ઘોડે સવારો. વાહે જોયું તા તો મોત 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 મોત. વાહે સેના આવે છે. 2 અશ્વર હામા જોયું કે હા શું કરાય. એક અશ્વર કે લડી લઈ કા કે સેના આવી જાય તો ઊભો આવી. આમ ભર છે નીકળાય એવું છે નહીં, મરી જાય ખપી જાય, કાઈ વાંધો નહીં. બીજો અશ્વર કે લડી લેવાના, મરવાના, ઊભો રહેવાના, નીકળી જવાના. આ બધા ટાણા હોય. કોક દી લડી લેવાય, કોક દી નીકળી જવાય. કે પણ નીકળવું કેમ? તો કે તમારા ઘોડાને એક બાજુ કરો ને થોડો. હે કે હા આગલા હવારે થોડો ઘોડાને ખેવો. યાદ રાખજો, વાહિલો હવારે તો એને આગળ ઘોડાને કરીને આમ ઠપાટ મારી મારતા ને હારે બગા જમ તો ગયો ઘોડો. બીજા ઘોડા સવારે ઠપાટ મારી એ ગયો ભર માથે ગયો. વાહે સેના કઈક નળીમાં કઈક ખેતરોમાં આડે ધડ આવતી હતી. તો મોજ થઈ જાય. સેના આંબા મળી. 2 ઘોડા ભાગ્યા. મિત્રો હાંદ રાત હવાર બપોર થાતા 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 ઇતિહાસ એમ કહેશે 85 ગાવ પલો કાઢો. 85 ગાવ ત્યાં સુધી સતત હવાર હાંદ દોડવા મળ્યા. 85 ગાવનો પલો કાપ્યા પછી 2 ઘોડે સવારો હતા. એમાંથી સાંભળજો, પેલો ઘોડો જેને કૂદાવ્યો હતો ને ભરમાંથી, ઈ અશ્વાર પોતાના સાથીદારને કહે છે સાંભળ્યું શું કામ કીધું? પેલો ઘોડો કૂદાવ્યો સ્ત્રીનો ઘોડો હતો, બાઈ માણાનો હતો, ભારતની આરી નારીનો ઘોડો હતો. એના પતિને કીધું સાંભળ્યું કે હા હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસે. ગજબ થઈ જાય તો હે કે ગજબ થઈ જાય.
સેના આવી જાય છે કે તમે નીકળી જાઓ. અરે તને છોડીને જાઓ, હું યોદ્ધો છું સનાતની, હું તને છોડીને જાઉં ખરો કે ન જાઉં તો ગીતાની આણ છે, ગૌવત્યાનું પાપ છે, દ્વારકાધીશના સોગંદ છે. મને મારા કન્યા ઉપર વિશ્વાસ છે, મારું રૂવાડું ખાંડું નહીં થાય. દ્રૌપદીના શિર પૂરવા આવતો હોય તો અહીંયા આવી છે, તમે નીકળી જાઓ. સોગંદ દીધા, પુરુષ નીકળી ગયો. મિત્રો, બાઈ એકલી આમ ભાલાનો ટેકો લઈ ઘોડામાંથી નીચે ઉતરતી હતી, એક હાથ પેટ ઉપર છે અને નીચે ઉતરતી હતી. શું કામે? પ્રસૂતિની તૈયારી થઈ ગઈ હતી. 9મો મહિનો ચાલતો હતો, ઉદરમાં સંતાન હતું. પિંશાસી ગાવ પલો કાપ્યા પછી બાઈ પોતાનો પતિ નીકળી ગયો અને બાઈ હેઠી ઉતરતી હતી ને ઘોડા ઉપરથી. બાદશાહી સેના આટો વાડી ગઈ. ચાર સેનાપતિ બેવો છે, આટો વાડી ગઈ સેના. બાઈ આમ ધીરે ધીરે નીચે ઉતરીને सेनापति सेल्यूट करेगी. શું કામ है खबर? 85 गांव की मंजिल काटी इस औरत ने, शकट पर से घोड़ा कूदाया. उसे तो प्रसूति की तैयारी है. 85 गांव નો પલો કાપ્યો. 6મા મહિના છેલ્લા દિવસો ચાલતા હતા ભારત જન્મવાના. આ તો હિન્દુસ્તાનની દીકરી કરી કે સેલ્યુટ કરી ગયો બાદશાહનો સેનાપતિ. હો સાહેબ, હા, અધૂરિયા હોય ને ઘણા આયા. मैंने कहा औरत को पकड़ लो, उसको काट दो, मार दो. सेनापति की तो हाथ मत लगावे, औरत नहीं शेरनी है भारत की, किसी को खा जाएगी. उसको हाथ मत लगाओ. क्या करेगी वो? अकेली है, हाथ मत लगाओ उसको, देखना है क्या करती है. बाई ऐसी उतरी. ચોટીલાના ડુંગરથી થોડોક નાનો એવો એક ડુંગર, પગથિયા, ઉપર શિવ મંદિર. બાઈ ડગલા માંડ્યા, સડાપ સડાપ સડાપ. બે બાજુ સેના આવેલી આવે છે. सेनापति कही દીધું અડતા નહીં, સેટા આયા જો હારવા જોવું છે કે શું કરે છે. બાદશાહનો સેનાપતિ કે બેન બેટી, બાદશાહનો સેનાપતિ છો કે તો એકની હો હુયાણી બોલાવી દઉં. હો તને કઈ થાય તો મને પાપ લાગશે. જરૂરત નહીં है, युद्ध के लिए तैयार रहना. છેલ્લી ઘડી આલે છે જન્મવાની બાળકની. અને બાઈ પગથિયા ચડે, સડાપ સડાપ ડુંગરના. અને શું કહે છે? युद्ध के लिए तैयार रहो. જરૂરત નહીં. અરે હો હુયાણીઓ બોલાવી દઉં કે તો એક નહીં. બેન તને કાંઈક થાય તો મને કાળી ટીલી બેસશે. કે જરૂરત નહીં है, युद्ध की तैयारी करो. कौन लड़ेगा कि वो भी आ जाएगा. सड़ाप सड़ाप सड़ाप. सेनापति જોવે છે, ધન્ય છે તારી જનતા. ભાઈ ઉપર સીડી સેના હરવાર. શિવનું મંદિર, 6 સ્તંભનું મંદિર, 3 ગુમ્મટનું મંદિર. ભાઈ શિવ મંદિરનો દરવાજો ખોલ્યો, અંદર વહી ગઈ, દરવાજો બંધ કરી દીધો. બાદશાહ મંદિરના દરવાજાની સામે ઊભો છે. ફરતી સેના ગોઠવાઈ ગઈ. માણસોને કહી દીધું શું પરિણામ આવે જોવાનું છે, ખાલી કાંઈ કરતા નહીં. ઘડીક વાર થયું, મંદિરમાં બાળકનો જન્મ થયો. બાળક રોવાનો અવાજ બહાર સંભળાયો. હુઆ હુઆ હુઆ. બહારથી સેનાપતિ નાચવા માંડ્યો. બેન તબિયત તો બરાબર છે ને બેન? કોણ? દીકરી કે દીકરો? તો કે તમારું મોત, તમારો કાળ શિવાજી જન્મો છે. હવે તમારે રહેવું એમ રહેજો, તમારો કાળ જન્મો છે. સેનાપતિએ કીધું બેન હજી તું આ વાતો કરે છે? કે હા બેન, મને મોઢું જોવા દે, મારે જોવો છે. આવી માં છે, દીકરો કેવો હોય છે કે 18 વર્ષનો થઈ અને તારી છાતી માથે બરસી મારે તેથી જોઈને જ આગળ મારા શિવાનું મોઢું ન જોવાય. જન્મનાર શિવાજી હતો. શિવનેરીનો કિલ્લો, એમાં જન્મો એટલે શિવાજી નામ પાડ્યું. એના માનું નામ જીજીબાઈ, બાપનું નામ શાહજી. આજ કોલેજમાં છોકરાને છોકરીને પૂછી શિવાજીના પિતાનું નામ, તો કે એકચ્યુઅલી ખબર નહીં. શાહરુખ ખાનના પિતાનું નામ, અક્ષય કુમારના પિતાનું તો એ ખબર છે. તો આપણને એમ થાય કે નાના હતા તે પોલિયાના બેટી પાયા, એના કરતા 3 DDT ના પાઈ ગયો હતો. સારું હતું આને. હાવ નકરે નીકળી જ પડ્યા છે. શું એને આપી તું શું દીધું રાષ્ટ્રને? મારું કહેવાનું ઈ છે. એટલે ઈ પહાડમાં ઘોડીઓ બાંધી છેલ્લે 2 કડી અને પછી જીજાબાઈ ગાતા હતા. એક મુખનું ને પછી સપાટ પૂરું આપણે એટલે 2-4 મિનિટમાં આપણે પૂરું કરીશું. શું કહે છે મેઘાણીજી? તો યા ભમાવું ગેલ ચંદલો લે જીજાબાઈ
રંગ વાળો લઈ લો જરૂર રાજી છે હા પણ આ દેશની જનતા એવી છે દુનિયાના હાલરડા ફારસીમાં છે હાલરડા અંગ્રેજીમાં છે હાલરડા ઉર્દુમાં છે હાલરડા ચાઇનીઝ ભાષામાં છે હાલરડા દુનિયાની ઘણી ભાષામાં છે બધી જનતાએ એમ કીધું મોટો થઈને કેમ શરીરને રૂષ્ટપુષ્ટ રાખવું કેમ કોકના ઉપર પ્રભાવ પાડવો કેમ શરીરને હાચવવું કેમ ધન કમાવવું કેમ ધન હાચવવું કેમ રાજ કરવું બધી જનતાઓએ કીધું એક જ ભારતની જનતાએ એમ કીધું કે તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર તોપ મંડાશે આવું કોઈ નથી કીધું આજ માતા લેતી ચૂંટીઓ રે શિવા જીવજે બેવડ ગાલ તેદી તારા મોઢડા માથે અને ધુઆધાર મરવાની વાત કોઈ કરતી હોય તારે મરવું પડે તો એ ભારતની જનતા જ કરી કે બીજું કોઈ ન કરી શકે એ માં છે એટલે માની જવાબદારી બહુ મોટી છે માં જ બાળકને કાંઈક જગતના ચોકમાં બનાવી શકે તો એ માં બનાવી શકે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ ધ્રપીને આજ ઓહો રેશે નહીં રણ ઘેલુડા ખાવા મૂઠી ધાનની વેળા એટલે કસુમીનો રંગ સ્વામીજી મને યાદી કરાવી એટલે છેલ્લે બે કડી લઈ લઈએ આપણે